બનાસકાંઠામાં આવેલા દિયોદરના ગોલવી નવા પ્રાથમિક શાળા ગામમાં લોકોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકની અચાનક બદલી થતાં ગામ લોકો નારાજ થયા છે। શિક્ષક દુદારસિંહ ચૌહાણની સુઈગામના ધનાડા ગામે બદલી થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે। શિક્ષક 2017થી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા। પૂર્વ ડેપ્યુટી સરપંચ છું અને ખરેખર તાળાબંધી તો એમ કરી છે કે અમારે આચાર્ય સાહેબનું શિક્ષણ સારું હતું એના માટે કરીને ગોમ ઋષે ભળીએ અને એના કારણથી આ તાળાબંધી કરી છે। શિક્ષક ખરેખર સારો છે તો જુએ જ અમારે, બીજું અમે કઈ કહેવા માંગતા નહીં। એ ગ્રામજનો રોષે ભરણા વહીવટી રીતે ખોટી રીતે બદલી થતા ગ્રામજનો આક્રોશમાં ભવિષ્ય ગામનું ભાવિ એક બાજુ સરકાર ચિંતા કરે છે કે બાળકનું ભવિષ્ય કાલની ચિંતા કરો, નાનું બાળક માટે સતત વાલીઓની ચિંતા કરીને એક બાજુ શિક્ષણનો ડ્રોપ વધારવા માટે કન્યા માટે ભાઈઓ માટે શિક્ષકની અમારી 3 શિક્ષકોની ઘટ હોવા છતાં આ ચોથા શિક્ષક તરીકે ગામના કોઈ પણ ગામના વ્યક્તિની અરજી ન હોવા છતાં વહીવટી અધિકારીઓના કારણે ખોટી રીતે એમ કોઈ ગ્રામજનોની કોઈ પણ અરજી કે ગામનો કોઈ વિરોધ કે ગામનો કોઈ માહોલ એમાં બગડેલો નહીં। સંપૂર્ણ ગામ લોકોના ગ્રામજનો આવેશમાં આવી અને બદલીનો ઓર્ડર છે એના માટે ગ્રામજનો શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમોહની કરી એ હાજર ન હોવા છતાં છૂટા કર્યા। એના માટે ગ્રામજનો આવી અને આવેશમાં એના વિરુદ્ધ આંદોલન કર્યું છે કારણ કે ગામનો ન્યાયની માગણી છે કે અમારા શિક્ષકને પાછો આ શાળા મૂળ શાળામાં વતનમાં કરવો જોઈએ કારણ કે અમારા બાળકોનું ભવિષ્ય પરીક્ષા આવે છે। સરકારશ્રીને કે ડીપીઓ શ્રીને કે ઉપર સુધી અમે રજૂઆત એ જ કરવા તમે ચોથી જાગીર છો, પત્રકાર છો, ન્યાય તટસ્થ તમે ગ્રામજનોના આક્રોશને સંપૂર્ણપણે જોયો હશે। પ્રત્યેક લોકોનો ન્યાય માટે શિક્ષકશ્રીને મૂળ શાળામાં લાવવા માટે સીસીટીવી શાળા ધરાવતી 3 લાખ ઉપરનો ફાળો ગામજનોએ કરી સીસીટીવી શાળા છે। પેનલ બોર્ડ ધરાવતી તાલુકામાં પણ દેવો હોય કદાચ તમે જોઈ શકો છો કે આટલું શિક્ષકનું કામ સ્વાધ્યાય નિષ્ઠાથી માણસ હોય અને કોઈ અધિકારીને અણબનાવ પોતાનો વ્યક્તિગત અણબનાવના કારણે વ્યક્તિગત ઓલા પેલા ખોટી રીતનું માણસ ખોટું કરતો નથી અને ખોટું ચલાવતો નથી એના કારણે વહીવટી બદલી કરી ગ્રામજનો કોઈ નથી આમાં। અમારી ગ્રામજનોની જ વાત છે કે ગ્રામજનોનો કોઈ પણ એના પ્રત્યેકની અણબનાવ હોય તો તમે સંપૂર્ણ આવો, અમે ગામ તમારી સાથે તો બાકી અમારા ન્યાય અમારા અધિકારીની શિક્ષકના આચાર્ય શ્રી દુદારસિંહ ચૌહાણ આ શાળા મૂળ શાળામાં રહેવા જોઈએ। ખાલી 2 શબ્દ એટલું કહેવા માંગુ છું કે છેલ્લા 8 વર્ષથી અમારા ગામ માટે તન મન અને ધનથી રાત દિવસ શાળાની બાજુમાં જ રહેતા હતા। રાતના જોવો તો પણ એમનું કાર્ય ચાલુ હતું, પોતે હંમેશા રજા પચા રહેતા અને એમની બદલી થવાથી અમારા ગામને ખૂબ મોટી ખોટ પડી છે। બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી ખોટ પડવાની છે અને અમે જો એમની બદલી રદ કરવામાં નહીં આવે તો જે અમારા બાળકો અહીંયા ભણે છે એમને આ શાળાની અંદરથી અમે એલસી લઈ અને બીજી શાળાએ મૂકી દેશું એ હું ચીમકી ઉચ્ચારું છું। જોઈએ છીએ અમાને અમારા શિક્ષકે બહુ સારું શિક્ષણ આપ્યું છે એટલે અમારે અમારા શિક્ષક પાછા જોઈએ છીએ। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।